જામનગરમાં પિઝામાંથી નીકળી જીવાત, ડોમિનોઝ પિઝામાંથી નીકળી મૃત માખી, ગ્રાહકે ઓનલાઈન ઓર્ડરથી મંગાવ્યા હતા પિઝા, ગ્રાહકને ફરિયાદના આધારે થશે તપાસ. સુરતના ડાયમંડ બુટ્સના ઉદ્ઘાટનનો ઉત્સાહનો માહોલ. જ્વેલરી ઉત્પાદક ફ્લોરા જ્વેલર્સે બનાવી ડાયમંડ બુટ્સની હુબહુ પ્રતિકૃતિ. હીરા, સોનું અને ચાંદી વડે બનાવી 2 કિલોની પ્રતિકૃતિ. 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસની મહેનત બાદ તૈયાર કરી પ્રતિકૃતિ. સુરતમાં વડાપ્રધાન મોદીના સ્વાગતની તૈયારીઓ. ભાજપના કાર્યકરો વિવિધ 6 પોઈન્ટ પર પ્રધાનમંત્રીનું કરશે સ્વાગત. 5000થી વધુ કાર્યકરો સ્વાગત કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. રત્ન કલાકારો આવકાર બાદ જોડાશે કાર્યક્રમમાં. સુરતના ડાયમંડ બુટ્સમાં જાહેર સભાની સુરક્ષાની ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લીધી મુલાકાત. ઉદ્ઘાટન પહેલા ડાયમંડ બુટ્સમાં તૈયારીઓની કરી સમીક્ષા. સુરત એરપોર્ટને મળ્યો ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા સુરતના વિકાસને મળશે વેગ. ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે સુરત વિશ્વભરમાં પ્રખ્યાત. પીએમ મોદી 17 તારીખે કરશે એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન. સુરતમાં પીએમ મોદી ડાયમંડ બુટ્સનું કરશે ઉદ્ઘાટન. તંત્રે તમામ તૈયારીઓને આપ્યો આખરી ઓપ. પીએમના કોન્વેનું રિહર્સલ કરવામાં આવ્યું. ડાયમંડ બુટ્સને ચારે બાજુ પોલીસ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. સુરતમાં સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ. 15 કિલોમીટરની લાંબી માનવ શૃંખલા બનાવવામાં આવી. ખુલ્લી જીપમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. હિલ સ્ટેશન આબુમાં હાર થીજવતી ઠંડી યથાવત. લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હજુ આગામી દિવસમાં પડશે ભારેથી અતિ ભારે ઠંડી. જામનગરમાં હાપા માર્કેટ યાર્ડમાં લસણની મબલખ આવક. સારો પાક અને વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદ. પ્રતિમણ 800થી 4000 સુધીનો ભાવ મળ્યો. લસણના ભાવ યાર્ડમાં ઊંચા જતા છૂટક ભાવમાં વધારો થશે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની પુષ્કળ આવક. 70,000 કટ્ટાની આવક થઈ. હરાજી 20 કિલોના ભાવે 2000થી 3000 સુધી ભાવ બોલાયા. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો લસણ વેચવા આવ્યા. રાજકોટમાં ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોનો આક્રમક વિરોધ. ગોંડલ બાદ હવે ઉપલેટા પંથકના ખેડૂતો ઉતર્યા રસ્તા પર. ઉપલેટાના અરણી ગામના ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી કર્યું પ્રદર્શન. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં ઉગ્ર રોષ. નિકાસબંધી દૂર કરવા ખેડૂતોની માંગ. રાજકોટના ગોંડલમાં 2 દિવસ ખેડૂતોના વિરોધ બાદ હરાજીનો પ્રારંભ. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માર્કેટમાં ડુંગળીની હરાજી. 20 કિલો ડુંગળીના ભાવ 51થી 481 રૂપિયા. હજુ પણ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ યથાવત. બોટાદમાં ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ અંગે કુંવરજી બાવળીએ આપ્યું નિવેદન. કહ્યું કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ડુંગળીની વાત દિલ્હી સુધી પહોંચાડી. ડુંગળીના નિકાસ પર મુકાયેલા પ્રતિબંધનો નિર્ણય વહેલી તકે લેવાશે. રાજકોટના ધર્મેન્દ્ર રોડના વેપારીઓમાં રોષ. ટ્રાફિક વિભાગ ખોટી હેરાનગતિ કરતા હોવાના પણ આરોપ. દુકાનની બહાર ગ્રાહકોના વાહનો ખોટી રીતે ટોઈંગ કરી લેવાતા હોવાના આક્ષેપ. ટાર્ગેટ પૂરા કરવા ધર્મેન્દ્ર રોડ બજારને નિશાને બનાવતા હોવાનું વેપારીએ કહ્યું. ધર્મેન્દ્ર રોડ બજારમાં 900 જેટલી આવેલી છે દુકાનો. મહેસાણાના ઊંઝામાં વેપારીઓને ત્યાં જીએસટીની તપાસની ઘટના. ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદ સોમાભાઈને ત્યાં દરોડા. બાલચંદ સોમાભાઈ પટેલ કંપનીમાં સ્ટોક ફરકની તપાસ. તપાસમાં સ્ટોક ફાટકની આકરણીનો 18,000થી વધુનો દંડ કરાયો. જીરુના 6 વેપારી અને 2 ટ્રાન્સપોર્ટ વેપારી પર કાર્યવાહી. રાજકોટના ભીલવાસમાં આવેલી ભારત બેકરીના એલચી ટોસ્ટમાં સિન્થેટિક કલરનો ભેળસેળ. ફૂડ શાખાએ લીધેલા નમૂના ફેલ નીકળ્યા. બેકરી સામે એડ્યુડિકેશન કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી. અમરેલી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં વેપારીને નોટિસ ફટકારવાની ઘટના. ખેડૂત સાથે વેપારી અશોભનીય વર્તન કરવા બદલ યાર્ડે આપી હતી વેપારીને નોટિસ. વેપારી મહામંડળે હરાજી અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવા લીધો નિર્ણય. વેપારીઓએ ખેડૂતોએ માલ નહીં લાવવાની પણ લગાવી નોટિસ.
અમદાવાદમાં સનાથલ બ્રિજની કામગીરીની ગુણવત્તા સામે સવાલો. 10 મહિનામાં જ સનાથલ બ્રિજનું કરાશે સમારકામ. 97 કરોડમાં તૈયાર કરવામાં આવેલા બ્રિજની હાલત બિસ્માર. રચના કન્સ્ટ્રક્શને હલકી કક્ષાનું કામ કર્યું છતાં કોઈ કાર્યવાહી નહીં. ટેન્ડરે ડિઝાઇન પ્રમાણે કાર્ય ન થઈ હોવાનો ખુલાસો. ઔડાના સરદાર પટેલ રિંગ રોડ પર બ્રિજ આવ્યું છે. વડોદરાના વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમના દરોડા. 12 કલાક વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં ચાલી તપાસ. માર્કશીટ સહિત મહત્વના દસ્તાવેજો કરાયા જપ્ત. ગુજરાત બહારની યુનિવર્સિટીઓની શંકાસ્પદ માર્કશીટ મળી. કમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર, લેપટોપ, મોબાઈલ કબજે કરાયા. બનાસકાંઠામાં પાલનપુર માનસરોવર પાસે 2 વર્ષીય બાળકીના મૃતદેહ મળવાની ઘટના. તારાનગર વિસ્તારની મહિલાએ રજૂઆત કરવા શાળાએ પહોંચી. શાળાના બાળકોને સુરક્ષા આપો, નહીં તો શાળામાં મોકલીશું નહીં તેવી રજૂઆત. સીસીટીવી અને પોલીસ રક્ષણ આપવાની મહિલાની માંગ. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં 24 વર્ષીય પરિણીતાનો આપઘાત. ગળે ફાંસો ખાઈ પોતાના રૂમમાં કર્યું મોતને વહાલું. પતિ, સાસુ અને સસરા સામે પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કરી તપાસ. મુંબઈથી રાજકોટ જતી ટ્રેનમાં ₹14 લાખની 21 કિલો ચાંદીની ચોરી. આંગળીયા પેઢીના કર્મીએ સીટ નીચે મૂકી હતી બેગ. સૌરાષ્ટ્ર મેલમાં વડોદરા રેલવે સ્ટેશનમાં થઈ ચોરી. મુંબઈથી 3 કર્મચારી બેઠા હતા ટ્રેનમાં. સૂર્યા સ્વામિનારાયણ આંગળીયા પેઢીના કર્મચારી લૂંટાયા. જૂનાગઢમાં નકલી ડીવાયએસપીના કેસમાં પોલીસે કર્યો ખુલાસો. રિમાન્ડ દરમિયાન રોકડ સહિત 20,98,000 મુદ્દામાલ જપ્ત. જૂનાગઢ કોર્ટના જજના હોદ્દાનો અસલ સ્ટેમ્પ સિક્કો જપ્ત. ખાખી કવર, સર્વિસ શીટ, લેપટોપ પણ મળી આવ્યું. ભારતીય રેલવેના લોગોવાળા સ્ટીકર પણ મળી આવ્યા. 2 જોડી પોલીસ યુનિફોર્મ અને આઈ કાર્ડ મળી આવ્યું. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી શક્યતા. ખેડામાં નડિયાદ ભાજપાના કાઉન્સિલરના પુત્રનું કારનામું. ખેતર માલિકના ખેતરમાં બનાવેલું ઘર તોડી પાડ્યું. મહિલાને ખેતરમાં બોલાવી કર્યો હુમલો. પોલીસે 3 આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ કરી. સુરતમાંથી ફરી ઝડપાયું ગેસ રિફિલિંગનું નેટવર્ક. કામરેજના ઉંભેડ ગામે ગેરકાયદે ધમધમતા ગેસ રિફિલિંગવાળા કાળા બજારીઓ પર તવાઈ. પોલીસે સારથી કોમ્પ્લેક્સમાં દરોડા પાડી 40 ગેસના બાટલા જપ્ત કરીને 3ની કરી ધરપકડ. અમદાવાદ જશોદાનગરથી સીટીએમ જતા નેશનલ હાઈવે પર અકસ્માત. ગોરના કુવા તરફ જતી ખારીકટ કેરલમાં બેકાબુ કાસ્ટિંગ ભરેલો ટ્રક ખાડામાં ખાબક્યો. ચાલકનો થયો આબાદ બચાવ. મહેસાણામાં પીએમજેવાયની કામગીરી કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડિકલ ઓફિસરોને આદેશ. રાત્રે ગામમાં જઈને 100% પીએમજેવાયની કામગીરી પૂરી કરવાની સૂચના. દિવસે પીએમજેવાય કાર્ડ નહીં કઢાવી શકનારને રાત્રે કઢાવી અપાશે કાર્ડ. 100% કામગીરી કરવા આરોગ્યકર્મી રાત્રે પણ કરશે કામ. છોટાઉદેપુરમાં બોડેલીના તોતર માતા પાસેથી પસાર થતી માઇનર કેનાલમાં ભંગાણ. નર્મદા સિંચાઈ વિભાગનું કામ ખેડૂતો કરવા મજબૂર. કેનાલને સમારકામ કરવાનું કામ ખેડૂતોએ જાતે કર્યું. ખેડૂતોએ ખાડો ખોદી પાઇપલાઇનનું કર્યું સમારકામ. પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી માટે ખનીજ માફિયાઓ બેફામ. ખનીજ માફિયાઓ અધિકારીઓની જાસૂસી માટે બનાવ્યું નવું ગ્રુપ. ₹500 ચૂકવી ગ્રુપમાં જોઈન્ટ થવા માટે ફરમાન. લોકેશનની માહિતી આપતા ગ્રુપ પોલીસે બંધ કર્યા બાદ બનાવ્યું નવું ગ્રુપ. ખાણ ખનીજ વિભાગ હજુ પણ નિષ્ક્રિય. ખનીજ વિભાગે નથી નોંધાઈ કોઈ પણ ફરિયાદ. પાટણમાં રાષ્ટ્ર પ્રેમ અંગે અનોખી પહેલ. લગ્નમાં આવેલી તમામ ભેટની રકમ શહીદ જવાના પરિવારને અર્પણ કરવાનો સંકલ્પ. સિંધી સમાજના જયરામજી કે પરિવારે પહેલ શરૂ કરી. ભારતીના શહીદ વીર પરિવાર માટે કંઈક કરી બતાવવાની ભાવના દર્શાવી. સુરતના ઓલપાડ તાલુકામાં મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે સફાઈ અભિયાનની કરાવી શરૂઆત. સાયણ, સિવાણ, દેલાડ, પારિયા ગામમાં મેગા સફાઈ અભિયાન કાર્યક્રમ. ટ્રેક્ટર 7 બુલડોઝરની મદદથી સફાઈ કરાઈ. મહીસાગરમાં વધુ એક સંતને રામ જન્મભૂમિ અયોધ્યાનું આમંત્રણ. લુણાવાડાના કબીર મંદિરના મહંત પુરુષોત્તમ દાસજીને રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આપ્યું આમંત્રણ. બનાસકાંઠાના અંબાજીની મુલાકાતે આઈપીએસ સફીન હસન. અંબાજીમાં દર્શન કરી કોમી એકતાનો દાખલો બેસાડ્યો. આઈપીએસ સફીન હસનનું અંબાજી ટ્રસ્ટે સ્વાગત કર્યું.
દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને હૈથમ બિન તારિક વચ્ચે મુલાકાત. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુલતાનનું સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે ચર્ચા. કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરમાંથી 354 કરોડ રોકડા મળી આવવાના મુદ્દે સાહુએ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું, પૈસા મારા પરિવારની બિઝનેસની કંપનીઓના છે. મને ખબર નથી કે લોકો આ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છે, પરંતુ વિશ્વાસ સાથે કહી શકું કે આ પૈસાનો કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહુ પાસેથી પૈસા મળવાની ઘટનામાં ઓડિશા ભાજપે નકલી ચલણી નોટોના ટોપલા મૂકીને વિરોધ કર્યો. સીએમ નવીન પટનાયકની સરકાર વિરોધ પ્રદર્શન કર્યું. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી. ચૂંટણી અગાઉ હોદ્દેદારો અને કાર્યકરો પાસેથી કોંગ્રેસ ચૂંટણી ફંડ ઉઘરાવશે. કોંગ્રેસ ડોનેટ ફોર દેશ નામે ક્રાઉડ ફંડિંગ અંગે અભિયાન ચલાવશે. કોંગ્રેસના સ્થાપન 138મી વર્ષગાંઠ નિમિત્તે ફંડ ઉઘરાવવાનું અભિયાન શરૂ કરાશે. 18 ડિસેમ્બરના રોજ મલ્લિકાર્જુન ખડગે દિલ્હી ખાતે અભિયાનનો પ્રારંભ કરાવશે. દરેક બૂથના ઓછામાં ઓછા 10 ઘરેથી 138 રૂપિયા ફંડ ઉઘરાવાશે. નાતાલથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં જોરદાર ઠંડીનો વર્તારો. ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી. રાજધાની દિલ્હી શિમલા કરતાં 4.9 ડિગ્રી વધુ ઠંડુ શહેર. તમિલનાડુના નાગપટ્ટિનમ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ. સતત અને ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા. વાહન ચાલકોને મુશ્કેલી પડી. વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના ઐતિહાસિક જીતના 52 વર્ષ પૂરા. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારતીય સેનાના પૂર્વ કમાન્ડર અને સેનાના જવાનોએ દિલ ધડક દ્રશ્ય રજૂ કર્યા.